તો આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ઇડલી ઘરે જ બનાવીશું, સાથે તેનું પ્રીમિક્સ પણ બનાવીશું. અને આ પ્રીમિક્સમાં આપણે એક એવી વસ્તુ એડ કરીશું જેના લીધેથી તમારી ઇડલી છે એકદમ સોફ્ટ એવી બનશે. અને ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ આપણે આ પ્રીમિક્સ બનાવવાનું છે. અને આ પ્રીમિક્સ તમે 2 થી 3 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. અને જ્યારે તમારે ઇડલી બનાવવી હોય ત્યારે તમે બનાવી પણ શકો. તો આ ઇડલી પ્રીમિક્સ આપણે પરફેક્ટ માપથી બનાવીશું એટલે ઇડલી છે ખૂબ જ સારી બનશે. અને જો તમે ઇડલી પહેલી વાર બનાવતા હશો તો પણ ખૂબ જ સારી બનશે. તો ચાલો બનાવીએ. તો તેના માટે એક બાઉલમાં 3 કપ જેટલા ચોખા એડ કરીશું. તો અત્યારે મેં ખીચડીયા ચોખા લીધા છે. પણ જો તમારે આમાં ઇડલીના ચોખા આવે તે લેવા હોય તો તમે તે પણ લઈ શકો છો. અને આમાં તમારે બીજે કોઈ વેરાયટીના ચોખા લેવા હોય તો પણ તમે લઈ શકો છો. અને આમાં તમારે ચોખાની કણકી આવે તે એડ કરવી હોય તો પણ કરી શકો છો. તો પણ ઇડલી ખૂબ જ સારી બને છે. અને આપણે તેમાં 3 કપ જેટલા ચોખા એડ કરીશું. તો તેની સામે 1 કપ અડદની દાળ એડ કરવાની છે. તો તમારા ઘરમાં કોઈ પણ વાટકીનું માપ તમારે સેટ કરી લેવાનું છે. તો 3 વાટકા ચોખા, તો તેની સામે 1 વાટકી અડદની દાળ એડ કરવાની. અને સાથે અડધો કપ જેટલા સાબુદાણા એડ કરીશું. તો સાબુદાણા એડ કરવાથી ઇડલી છે એકદમ સોફ્ટ એવી બનશે. અને હવે આ દાળ ચોખાને જો તમારે મિક્સર જારમાં બ્લેન્ડ કરવા હોય તો પણ તમે કરી શકો છો. અને બહાર તમારે જો દળાવો હોય તો બહાર પણ દળાવી શકો છો. તો આ રીતે કરકરો લોટ તૈયાર કરી લીધો છે. જેવો આપણે ભાખરી કે શીરામાં વાપરતા હોય એ રીતે દરદરો લોટ રાખવાનો. અને આ લોટને મેં સાળી પણ લીધો છે. અને હવે આ પ્રીમિક્સમાંથી આપણે ઇડલી પણ બનાવીશું. તો 2 કપ જેટલું પ્રીમિક્સ એડ કરીશું. અને બીજું વધે એ પ્રીમિક્સ તમારે કોઈ પણ કાચની બોટલમાં ભરી પ્રેસ દઈને ભરી દેવાનું. એટલે પ્રીમિક્સ છે તમારું 2 થી 3 મહિના સુધી સારું રહેશે. અને જ્યારે તમારે ઇડલી બનાવવી હોય ત્યારે તમે યુઝ પણ કરી શકો. અને હવે જે બાઉલમાં આપણે ઇડલી બનાવવા પ્રીમિક્સ લીધું છે તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું. અને સાથે ખાટી અડધો કપ જેટલી છાશ એડ કરીશું. અને સારી રીતે મિક્સ કરીશું. તો અત્યારે મેં મીઠું એડ કર્યું છે, પણ જો તમારે આથો આવી જાય પછી જ્યારે ઇડલી બનાવો ત્યારે એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો. પણ જો વેધર ઠંડુ હોય તો તમારે આ સમયે જ મીઠું એડ કરી દેવાનું એટલે આથો છે ઝડપથી આવી જશે. અને હવે મેં નોર્મલ એવું ગરમ પાણી લીધું છે. તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જશું. અને ઇડલીનું બેટર ઘટ એવું બનાવવાનું છે. તો આપણે એકસાથે પાણી નહીં એડ કરીએ, આ રીતે થોડું થોડું એડ કરતા જવાનું. અને ઘટ એવું બેટર રાખવાનું છે. તો આ રીતે ઘટ એવું બેટર રાખીશું તો આથો છે ખૂબ જ સારો આવી જશે. અને તેનું ઢાંકણ બંધ કરી 8 થી 10 કલાક માટે રાખીશું. તો હવે 8 થી 10 કલાક જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો આથો પણ ખૂબ જ સારો આવી ગયો છે. તો આથો આ રીતે બરાબર આવી ગયો હશે તો ઇડલી તમારી ખૂબ જ સારી બનશે. અને તેને સારી રીતે મિક્સ કરીશું. અને જો આ સમયે તમને વધારે બેટર ઘટ લાગે તો થોડું પાણી એડ કરવાનું, પણ વધારે પાણી નહીં એડ કરવાનું. અને આ રીતે મિક્સ કરી તમારે જોઈ લેવાનું. આ રીતે ઘટ એવું બેટર રાખવાનું છે. તમે જોઈ શકો છો. અને હવે તેમાં થોડું મીઠું એડ કરીશું. તો આપણે બેટર બનાવ્યું ત્યારે મીઠું એડ કર્યું હતું, પણ મને અત્યારે થોડું ઓછું લાગે છે એટલે હું થોડું મીઠું એડ કરું છું. અને ઇડલી ખાવામાં કોરી ન લાગે તેના માટે આપણે 1 સ્પૂન જેવું તેલ એડ કરવાનું છે. તો આ ઇડલી તમે સાંભાર કે ચટણી સાથે નહીં સર્વ કરો અને આમ જ ગરમા ગરમ ખાશો તો પણ ઇડલી ખૂબ જ સારી લાગે છે. અને બિલકુલ કોરી પણ નહીં લાગે. અને હવે આ બેટરમાં આપણે ઈનો એક સાથે નહીં એડ કરીએ, એક એક પ્લેટ બનાવતા જશું તેમ ઈનો એડ કરવાનો છે. એટલે એક બાઉલમાં આપણે 2 થી 3 કળશી જેટલું બેટર લેશું. અને તેમાં અડધી સ્પૂનથી થોડો ઓછો ઈનો એડ કરીશું. તો આ રીતે એક પ્લેટમાં સમાય તેટલું બેટરમાં આપણે ઈનો એડ કરવાનો. અને સાથે પ્લેટમાં પણ થોડું તેલ ગ્રીસ કરી દીધું છે. અને તેમાં આપણે બેટર એડ કરીશું. અને સાથે સ્ટીમર પણ ગરમ છે. તો તેમાં પ્લેટ મૂકી ગેસની ફ્લેમ હાઈ પર રાખી 10 થી 12 મિનિટ જેવું થવા દઈશું. એટલે ઇડલી છે તે સારી એવી સ્ટીમ થઈ જશે. તો 12 મિનિટ જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો ઇડલી પણ સારી એવી ફૂલી ગઈ છે. અને સારી એવી સ્ટીમ પણ થઈ ગઈ છે. તો આ રીતે તમારે ચપ્પુથી ચેક કરી લેવાનું. ચપ્પુ એકદમ ક્લીન એવું આવે એટલે ઇડલી છે પરફેક્ટ એવી સ્ટીમ થઈ ગઈ છે. અને આ ઇડલીને નોર્મલ એવી ઠંડી થાય એટલે આ રીતે આપણે ડીમોટ કરી લઈશું. તો આ જ રીતે પણ તમારે બીજું બેટર વધ્યું હોય તેની પણ ઇડલી બનાવી લેવાની. તો આ ઇડલી છે ખૂબ જ સારી એવી અને એકદમ સોફ્ટ એવી, અને તમે જોઈ શકો છો એકદમ સ્પોન્જ જેવી બની છે. તો અમુક માપ અને અમુક ટિપ્સથી ઇડલી બનાવીશું તો ઇડલી છે ખૂબ જ સારી બનશે. તો આ ઇડલીને આપણે ગરમા ગરમ ઇડલી સાંભાર અને ચટણી સાથે સર્વ કરીશું. તો જો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ ઇડલી છે ખૂબ જ સારી બનશે. અને ઇડલી પ્રીમિક્સ પણ તમે 2 થી 3 મહિના સુધી રાખી શકો છો. અને જ્યારે આ રીતે તમારી ઇડલી બનાવવી હોય ત્યારે તમે ઇડલી બનાવી પણ શકો. તો આ રીતે જો તમે ક્યારેય ઇડલી બનાવી ના હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ ઇડલીની રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો,
અને શેર કરજો અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.